પદ્ધર પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ તથા વાયર પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સોંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી થતા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેડી સરવૈયાનાઓના માર્ગદર્શન હેઠળ વાયર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગરનાઓ સાથે એસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજાનાઓ સાથે નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા દરમિયાન ટેકનિકલ એનાલિસિસ આધારે હકીકત મળે કે પદ્ધર પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર 246/2023 ઇપિકો કલમ 407-114 મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસા ફરતા આરોપી જીતેનસિંહ મહારાજસિંહ જાટ રહે બગેન હાઈસ્કૂલની પાછળ તાલુકા બગાવત જિલ્લા હાથરસ રાજ્ય ઉત્તર પ્રદેશ વાળો હાલમાં ગાઝિયાબાદમાં આવેલ ટાટા સ્ટીલ કંપની પાસે હાજર હોવાની ટેકનિકલ એનાલિસિસ આધારે માહિતી મળતા લોકેશન વાળી જગ્યા પર જઈ તપાસ કરતા ઉપરોક્ત આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ઉપરોક્ત કામગીરીમાં વાયર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગરનાઓ સાથે એસઆઈ રવિન્દ્રસિંહ સોઢા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ચૌધરી તથા પેરોલ ફ્લો સ્કોડના એસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા।